પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અગ્રણીઓએ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું 92 વર્ષની જય વયે દુઃખદ અવસાન થયું છે બદલ સમગ્ર આણંદ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરીને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ, નેતૃત્વ કે જેણે આ દેશની અર્થવ્યવસ્થાનું આમૂલ પરિવર્તન લાવ્યા અને સાથે સાથે દેશના સામાન્ય લોકોના જીવનમાં પણ આમૂલ પરિવર્તન લાવ્યા. આપણે બધાએ એમનો રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યકાળ પણ જોયો છે. દેશના નાણામંત્રી તરીકેના કાર્યકાળના એમના નિર્ણયો પણ જોયા છે કે વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન, આર્થિક ઉદારીકરણની જે નીતિઓ આ દેશમાં તૈયાર કરવામાં આવી, જે નિર્ણયો આ દેશમાં થયા, એના પાયામાં કોઈ હોય તો તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહજી રહ્યા. આજે આપણે બધા જ શહેરોની જે ચમક જોઈએ છે, રસ્તાઓ પર સારી વિદેશી ગાડીઓ જોઈએ છે, મોટા મોટા કોર્પોરેટ હાઉસ, ખાનગી કંપનીઓમાં યુવાનો માટે રોજગાર, મોટા શહેરોમાં જે આધુનિકરણના ઓવરબ્રિજ જોઈએ, ગરીબો માટેના મકાન જોઈએ, તો એ જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનની દેન છે. દેશના વડાપ્રધાન તરીકેનો એમનો કાર્યકાળ યુપીએ 1 અને યુપીએ 2 આ દેશના આજરોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આણંદના પ્રજાજનો વતીથી દિવંગત વડાપ્રધાન, આ દેશનું ગૌરવ, સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ એક અર્થશાસ્ત્રી તરીકે જ નહીં પણ એક મહામાનવ તરીકે અને વિનમ્રતાની ઉચ્ચ ગુણ ધરાવતી વ્યક્તિના નિધનને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત થયો. અત્યંત દુઃખ સાથે એક શોકની લાગણી અને આ દેશનું વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યાનો બધાને ક્ષોભ છે. આપણે સૌ ડોક્ટર સાહેબને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એના માટે વાંચીએ છીએ, સમગ્ર વિશ્વ જાણે છે, એમને સન્માને છે. પણ મારા માટે તો ગૌરવની વાત, પ્રિવિલેજની વાત એ કહેવાય કે ડોક્ટર સાહેબના વડાપ્રધાન પદના નેતૃત્વમાં મને 2009 થી 2014 સુધી એમની સાથે કામ કરવાનો, એમના અંડરમાં કામ કરવાનો મોકો મળ્યો. ઉર્જા મંત્રી તરીકે, રેલવે મંત્રી તરીકે, ડ્રિંકિંગ વોટર અને સેનિટેશનના ખાતામાં ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ તરીકે. ત્યારે એમણે ખૂબ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું અને નવા વિચારો જ્યારે પણ કોઈ લઈને જઈએ ત્યારે